નમસ્કાર, ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 માટે જે એડમિશન પરીક્ષા તારીખ 20/1/2024 લેવાયેલ તેનું પેપર સોલ્યુશન આપણે જોઈશું. અહીં આપણે જે સોલ્યુશન જોવાના છીએ તે પ્રશ્નપત્ર સિરીઝ કે નું સોલ્યુશન જોઈશું. વધારે વાત આપણે નહીં કરીએ, ડાયરેક્ટ સોલ્યુશન જોઈશું. તો અહીં વિભાગ 1 આપેલો છે, માનસિક યોગ્યતા કસોટી ભાગ 1. અહીં જે પહેલો 4 પ્રશ્નો છે તેમાં આપણે જે અલગ પડતું ચિત્ર છે તે જોવાનું છે. તો અહીં પહેલો પ્રશ્ન છે, તમે જોઈ શકો છો. પહેલો પ્રશ્ન છે, અહીં તમે જોઈ શકો છો કે આ આકૃતિ છે એમાં અંદરના ભાગમાં ત્રિકોણ છે ને ત્રિકોણમાં એક બ્લેક કલરનું ડાર્ક કરેલું છે. તો તમે જુઓ તો આ ત્રણેય આકૃતિ એ, બી અને સી સેમ આકાર છે અને એમાં પણ ડાર્ક કરેલું છે. જ્યારે ડી માં તમે જોઈ શકો છો કે ત્રિકોણ પર મોટું છે, જે અહીંયા વચ્ચે સુધી છે તેમ નથી અને ડાર્ક મોટું છે. તો આપણો જવાબ અહીં રહેશે ડી. પ્રશ્ન 2, અહીં તમે જોઈ શકો છો 3 અને 3, 2 2, 3 2, 4 4. તો તમે જો જેટલા લાઈન અહીંયા દોરેલી છે તેટલી જ અહીંયા આડી પણ દોરેલી છે. તો એ, બી અને ડી માં ક્રમ સરખો છે, જ્યારે સી માં 3 અને 2 લાઈનો દોરેલી છે. આપણો જવાબ રહેશે સી. પ્રશ્ન 3, હવે અહીં તમે જોઈ શકો છો કે આ જે બાજુ છે તે આ બાજુ એરો છે, જ્યારે અહીં આ બાજુ પોઈન્ટ કરેલો છે અને એ જે છે તે એક 90 અંશના ખૂણે ફરે છે. એટલે કે ઉત્તર દિશા હોય તો આ બાજુ પૂર્વ દિશામાં આવે છે. તો આવી રીતે એક એક આંટો ફરે છે. તો તમે જોઈ શકો છો કે અહીં પણ એવો આંટો એક ફરે છે, અહીંયા પણ એક આંટો ફરે છે. જ્યારે ડી માં તમે જુઓ તો તીરની નિશાની અને ડોટ છે તે સામસામે છે, જ્યારે અહીં છે ડી માં તે બાજુ બાજુમાં દોરેલા છે. તો અહીં આપણો જવાબ રહેશે ડી. પ્રશ્ન 4, અહીં 4 ચોરસ છે, અહીં 4 ચોરસ છે, 4 ચોરસ છે, જ્યારે અહીં જાજા બધા ચોરસ દોરેલા છે. તો આપણો જવાબ રહેશે બી. પ્રશ્ન 5, હવે અહીં જે ચિત્ર છે આના જેવું જ ચિત્ર આપણે અહીં શોધવાનું છે. તો તમે જોઈ શકો છો સી નીકળી જાય છે, જ્યારે બી છે તેમાં નીચે આવું દોરેલું છે જે આમાં નથી, એટલે બી પણ નીકળી જાય છે. એ તમે જોઈ શકો તો એમાં અહીં આ બંને અહીં ત્રિકોણ આકારે છેદે છે, જ્યારે આ બંનેમાં સીધા છે. તો એ પણ નીકળે છે. આપણો જવાબ રહેશે ડી. પ્રશ્ન 6, અહીં તમે જોઈ શકો કે ઉપર જે છે એમાં ઉપરની બાજુથી આમ એરો કરેલો છે અને 3 લંબચોરસ આકારના છે. તો અહીં નીચેની બાજુ છે એ નીકળી જશે. હવે અહીં બી માં તમે જોઈ શકો સેમ ટુ સેમ આપણને જોવા મળે છે. સી માં તમે જુઓ તો આ આકાર મેચ નથી આવતો. ડી માં તમે જુઓ તો બંનેના નીચેની બાજુ છે, જ્યારે અહીં એક ઉપર નીચે છે. તો આપણો જવાબ રહેશે બી. પ્રશ્ન 7, અહીં તમે જુઓ આ આકૃતિ અધૂરી છે, આ આકૃતિ સેમ આપણને જોવા મળે છે. અહીંયા આપણને આ ચોરસ જોવા નથી મળતું, અહીંયા પણ જોવા નથી મળતું. આપણો જવાબ રહેશે બી. પ્રશ્ન 8 તમે જુઓ તો અહીંયા તીરની નિશાની એક છે અને અહીં તીર આવી રીતે દોરેલું છે. જો અહીંયા 2 તીર છે એટલે જવાબ એ નહીં આવે. બીજું કે અહીં બંનેમાં તીર તો છે પણ એ ઉપરનો ખૂણો છે, અહીંયા આ બાજુનો ખૂણો છે. તો અહીં અને બંને તીર છે, તો આ પણ નહીં આવે. જ્યારે અહીં તીર પણ છે અને નીચે આવી નિશાની પણ. આપણો જવાબ રહેશે ડી. ભાગ 3, પ્રશ્ન 9, અહીં તમે જોઈ શકો છો કે 3 ભાગ આપણને આપેલા છે. એક ભાગ આપણે અહીંથી શોધી અને આપણે આ આકૃતિ પૂર્ણ કરવાની છે. તો અહીં તમે જોઈ શકો છો આ જે આકૃતિ છે એમાં નીચે એક વર્તુળ છે, પછી એક ચોરસ છે, વર્તુળ છે, ઘાટું છે, ચોરસ અને વર્તુળ છે. તો એવી આકૃતિ આપણને જોવા મળશે બી માં. વર્તુળ, ચોરસ, વર્તુળ, ઘાટું, ચોરસ અને વર્તુળ. પ્રશ્ન 10, અહીં તમે જોઈ શકો તો આવી રીતે 2 લાઈન દોરેલી છે, પછી અંદરના ભાગમાં 4 ત્રિકોણ દોરેલા છે અને બહારની બાજુ એક લાઈન છે અને 3 ત્રિકોણ દોરેલા છે. તો એવી આકૃતિ આપણને જોવા મળશે સી. તો આપણો જવાબ રહેશે સી. પ્રશ્ન 11,
અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જે ભાગ છે તે અહીં થવો જોઈએ. તો અહીં આ ત્રિકોણ થવો જોઈએ અને ત્યારબાદ આ ભાગ થવો જોઈએ. તો એવો ભાગ આપણને ક્યાં જોવા મળશે? તો અહીં જવાબ મળશે આપણને ડી. પ્રશ્ન 12 અહીં તમે જોઈ શકો છો કે અહીંયા કઈ આકૃતિ આવશે? તો કે એક લીટી આવી દોરેલી હોવી જોઈએ, અહીં ગોળ ડોટ દોરેલો હોવો જોઈએ અને એક આવો આકૃતિ અહીં પણ હોવી જોઈએ જે ઘાટું કાળું હોવું જોઈએ. અને અહીં જે લાઈન દોરેલી છે તે લાઈન પણ અહીં હોવી જોઈએ. તો આવી આકૃતિ આપણને જોવા મળશે એ. ભાગ 4 પ્રશ્ન 13. હવે અહીં જે ત્રણ આકૃતિ છે તેનો ક્રમ જોઈ અને આપણે ચોથી આકૃતિમાં કયો જવાબ આવશે તે આ ઉત્તર આકૃતિમાંથી શોધવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ વર્તુળ છે અને અહીં અર્ધવર્તુળ દોરેલું છે. હવે આ આકૃતિ છે તેમાં આટલો ખૂણો ફરે છે, ત્યારબાદ અહીંથી આ આટલો ખૂણો ફરે છે. તો હવે પછી કયો ખૂણો ફરશે? તો કે આટલો ખૂણો ફરવું પડે. એટલે કે આ જે વર્તુળ છે તે અહીં આવવું જોઈએ, એવી જ રીતે આ જે તીર છે તે અહીં આવવી જોઈએ, અર્ધવર્તુળ છે તે અહીં આવવું જોઈએ. તો એ આપણને જોવા મળશે જવાબ એ. પ્રશ્ન 14 અહીં એક તીર છે, લીટી એક દોરેલી છે, પછી બીજું તીર આવે છે, લાઈન એક દોરેલી છે, ત્યારબાદ ત્રીજું તીર આ બાજુ આવે છે અને એક લાઈન દોરેલી છે. તો હવે અહીં જે ઉત્તર આવશે, જે ચોથું તીર આમ આવશે અને એક લાઈન આવશે. તો આપણને જવાબ મળશે બી. પ્રશ્ન 15 અહીં તમે જોઈ શકો છો એક ત્રિકોણ છે, 2, 3. તો હવે આપણને 4 ત્રિકોણ જોવા મળશે. જવાબ આવશે બી. પ્રશ્ન 16 અહીં તમે જોઈ શકો છો કે આ એક ત્રિકોણ છે અને એની સામે એક ત્રિકોણ અંદરની બાજુ દોરેલું છે. ત્યારબાદ આ એક ત્રિકોણ છે જે અહીંયા ત્રિકોણ દોરેલું નથી. હવે શું થાય છે? તો કે જે આ ખૂણામાં ત્રિકોણ છે તે આ ખૂણામાં આવે છે અને ત્યારબાદ આ ખૂણામાં આવે છે. તો હવે જે આ ત્રિકોણ છે તે આપણને આ ખૂણામાં મળવું જોઈએ. તો આપણને આ ખૂણામાં ત્રિકોણ મળવું જોઈએ. તો આપણો જવાબ રહેશે બી, જેમાં આ ખૂણામાં ત્રિકોણ છે, સામે એક ત્રિકોણ આવશે અને આ જે ત્રિકોણ છે તે ઉપરની બાજુ અને નીચેનો ખૂણો ખાલી રહેશે. ભાગ 5 પ્રશ્ન 10. પ્રશ્ન 17. પ્રશ્ન 17માં તમે જોઈ શકો છો કે ઉપર નીચે બે લાઈન છે અને આ જે અંદરની બે લાઈન છે તેમાં બે લાઈન અહીં જોડી અને એક લંબચોરસ બનાવવામાં આવ્યું છે. એટલે કે આ આકૃતિ પરથી આ આકૃતિ બને છે. તો આ આકૃતિ પરથી કઈ આકૃતિ બનશે? તો અહીં બે લાઈન દોરવાની રહેશે અને એવી આકૃતિ અહીં આપણે શોધીશું. તો આપણને જવાબ મળશે સી. પ્રશ્ન 18 અહીં તમે જોઈ શકો છો કે આ જે ત્રિકોણ છે તે સામેના ખૂણામાં ફરે છે. તો ઉપરનો જે આ ત્રિકોણ છે તે આ બાજુના ખૂણામાં ફરવો જોઈએ. તો જવાબ રહેશે આપણો બી. પ્રશ્ન 19 અહીં તમે જોઈ શકો છો નીચેની બાજુ તીર છે તે ઉપરની બાજુ જાય છે. તો અહીં ડાબી બાજુ છે તે જમણી બાજુ જશે. તો અહીં જવાબ રહેશે આપણો સી. પ્રશ્ન 20 અહીં તમે જુઓ તો કે પ્લસની નિશાની છે અને ચારેક ખૂણામાં એક એક વર્તુળ છે જેને લાઈનથી દોરેલા છે. તેના ઉપરથી આકૃતિમાં એવું છે કે જે ચારે લાઈનથી જોડેલા છે તે લાઈનો નીકળી જાય છે. તો આમાં પણ આપણે ચારે ચાર લાઈનો કાઢી નાખીએ તો આપણને જવાબ મળશે સી. પ્રશ્ન 21 આ આકૃતિ પૂર્ણ કરતા આપણી પાસે ત્રિકોણ, ચોરસ અથવા વર્તુળ કોઈ એક આકૃતિ પૂર્ણ થવી જોઈએ. તો હવે આ જે અધૂરો ભાગ છે તે આકાર તમે જુઓ તો આવો આકાર આપણને આકૃતિમાં મળવો જોઈએ. તો એવો આકાર તમે જુઓ તો અહીંયા આ લાંબો પટ્ટો છે એટલે આ ફિટ અહીં બેસે નહીં. આ ભાગ પણ અહીં પહોળો છે, આ ભાગ પણ પહોળો છે. તો અહીં એવો ભાગ કયો છે? તો કે આ ભાગ છે. તો આપણને જવાબ મળશે બી. પ્રશ્ન 22 હવે અહીં તમે જુઓ તો બે આકૃતિ એવી છે કે જે ફિટ બેસે છે, બી અને ડી બેસે નહીં. તો સી છે તે અહીં બેસાડવામાં આવે તો આવી આકૃતિ થશે, તમે જોઈ શકો છો. પણ એનાથી તમને
ચોરસ આકાર મળશે નહીં. જ્યારે આ આકૃતિમાં તમે ફીટ બેસાડો તો આપણને આવો આકાર પણ મળશે અને એક ચોરસ પણ મળશે. તો આપણો જવાબ રહેશે એ. પ્રશ્ન 23. અને અહીં આપણે ચોરસ પૂર્ણ કરીએ તો આપણને ખબર પડી જશે કે કેવો આકાર અહીં ફિટ બેસે છે. તો અહીં આપણો જવાબ રહેશે એ. પ્રશ્ન 24. અહીં આપણો જવાબ રહેશે સી. ભાગ 7 પ્રશ્ન 25. અહીં દર્પણ આકૃતિ છે. તો આ જે આકૃતિ છે તે સેમ ટુ સેમ આપણને જોવા મળશે સી માં. પ્રશ્ન 26. અહીં MOT જોવા મળશે એ માં. પ્રશ્ન 27. આ જે તીરની નિશાની છે તે જમણી બાજુ જોવા મળશે અને આ જે ઘટ્ટ કરેલું છે તે જમણી બાજુ આવશે. આ નીચેનું છે તે ડાબી બાજુ છે. તો આપણને જોવા મળશે એ. પ્રશ્ન 28. આ જે લીટો દોરેલો છે તે આ બાજુ આવશે. આપણને જવાબ મળશે એ. ભાગ 8 પ્રશ્ન 29. હવે આ જે પ્રશ્નો છે તેમાં કાગળને ગળી વાળેલી છે અને પછી કટિંગ કરેલું છે અથવા વાળેલો છે અને એના ઉપરથી આપણને કેવો આકાર મળશે તે જોવાનું છે. તો પ્રથમ કાગળને આ બાજુ વાળવામાં છે, ત્યારબાદ આ બાજુ વાળવામાં છે અને બે વર્તુળ કાપવામાં આવે છે. હવે એને આ બાજુ ખોલે એટલે બે વર્તુળ અહીંયા બને, નીચે ખોલી એટલે બે વર્તુળ આ બાજુ આ બાજુ બને. તો એવી આકૃતિ આપણને મળશે સી. પ્રશ્ન 30. અહીં ઉપરનો ખૂણો કાપ્યો છે અને એને આ બાજુ ખોલવામાં આવે એટલે નીચે એક ખૂણો બને. પછી આ બાજુ ખોલવામાં આવે એટલે એક ખૂણો અહીંયા બને અને અહીંયા એક ખૂણો આવે. હવે એને આખો આ બાજુ ખોલીએ તો એક ખૂણો અહીંયા આવે, એક ખૂણો અહીંયા આવે અને અહીં નીચે ચોરસ બને. તો આપણો જવાબ રહેશે એ. પ્રશ્ન 31. અહીંયા ત્રિકોણ કાપેલું છે. હવે એને ખોલીએ એટલે એક ત્રિકોણ અહીં આપણને મળે. એવી જ રીતે એને આ બાજુ ખોલીએ તો આપણને બે ત્રિકોણ આ બાજુ મળશે. તો આવી આકૃતિ છે બી. પ્રશ્ન 32. અહીં તમે જોઈ શકો છો કે જ્યારે આ કટિંગ બે કરવામાં આવે અને એને ખોલવામાં આવે તો એક અહીં ગોળ આખું થઈ જશે. એને આ બાજુ ખોલવામાં આવે એટલે એક ગોળ અહીંયા થશે અને આ ગોળ અહીંયા થશે. હવે એને આ બાજુ ખોલવામાં આવે એટલે ઉપરનું વર્તુળ અહીંયા આવશે, આ ગોળ અહીંયા ખુલશે. તો આવી આકૃતિ આપણને જોવા મળશે એ. ભાગ 9 પ્રશ્ન 33. હવે આ જે આકૃતિઓ છે તે આમાં જવાબ આકૃતિમાં કયા આકૃતિમાં છુપાયેલી છે તે આપણે શોધવાની છે. તો અહીં આ ત્રણેય આકૃતિ આપણને જવાબ એ માં છુપાયેલી જોવા મળશે. પ્રશ્ન 34. આ ચારે ચાર આકૃતિ આપણને આ સી માં જોવા મળશે. હવે તમે જોઈ શકો છો કે ડી માં પણ એવો આકાર આપણને જોવા મળે છે પણ એમાં 3 ત્રિકોણ છે જે આમાં ત્રિકોણ નથી. પ્રશ્ન 35. હવે આ આકૃતિને એમનામ જ બેસાડી આપો એટલે આપણને એક જવાબ મળશે બી. પ્રશ્ન 36. આ આકૃતિને એમનામ જ અહીં બેસાડી દો તો આપણને જવાબ મળશે ડી. ભાગ 10 પ્રશ્ન 37. હવે આ આકૃતિ છે તે આ જવાબમાંથી કઈ આકૃતિમાં છુપાયેલી છે તે જોવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કે બી માં આ આકૃતિ છુપાયેલી છે પણ આ જે કટકો એટલો અહીં હોવો જોઈએ તે નથી. જ્યારે સી માં તે આકૃતિ આપણને જોવા મળે છે. તો આપણો જવાબ રહેશે સી. પ્રશ્ન 38. અહીં ડબલ્યુ આપણને અહીં જોવા મળશે એટલે જવાબ રહેશે એ. પ્રશ્ન 39. અહીં અલગ અલગ આકૃતિમાં તમે જુઓ તો આ ભાગમાં છે પણ આ ભાગ મોટો છે. એવી જ રીતે અહીં જો તમે જુઓ તો આ ભાગ ઊંધો થાય છે. એવી જ રીતે આપણે સી માં જોઈએ તો એની સેમ ટુ સેમ આકૃતિ આપણને અહીં જોવા મળે છે. તો આપણો જવાબ રહેશે સી. પ્રશ્ન 40. આ જે આકૃતિ છે તે આપણને અહીં જોવા મળે છે. તો આપણો જવાબ રહેશે એ. તો અહીં આપણે વિભાગ 1 પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું વિભાગ 2 ગણિત. ધન્યવાદ.